દિલ્હીથી અમદાવાદ 1000 કિલોમીટરનું અંતર. ડોક્ટર સંજીવ હરિભક્તિ દ્વારા ગુજરાતની પ્રથમ રિમોટ રોબોટિક સર્જરી. ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે રાજ્યમાં પ્રથમ વખત લાંબા અંતરની રોબોટિક ટેલી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. લગભગ 1000 કિલોમીટર દૂર આવેલા નવી દિલ્હી અને અમદાવાદને રિયલ ટાઈમમાં જોડીને આ સર્જરી સંપન્ન કરવામાં આવી. 11 ફેબ્રુઆરી 2026ના રોજ અગ્રણી જીઆઈ અને રોબોટિક સર્જન ડોક્ટર સંજીવ હરિભક્તિ, ડિરેક્ટર કાઇઝન હોસ્પિટલ, નવી દિલ્હીમાં હાજર રહીને અમદાવાદમાં રહેલા દર્દી પર જટિલ રોબોટિક ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ સર્જરી સફળતાપૂર્વક કરી. આ સર્જરી સુરક્ષિત અને હાઈ સ્પીડ ડેડિકેટેડ નેટવર્ક દ્વારા રિયલ ટાઈમ ડેટા ટ્રાન્સમિશન સાથે કરવામાં આવી હતી. સૌથી પહેલી વખત ગુજરાત રાજ્યમાં એક ટેલી રોબોટિક સર્જરી કરવામાં આવેલી છે કે જ્યાં એક દર્દી કાઇઝન હોસ્પિટલમાં એમને 11મી ફેબ્રુઆરીએ સર્જરી હતી. તો એ વખતે સર્જન ડૉક્ટર હરિભક્તિ 1000 કિલોમીટર દૂર દિલ્હીથી એમણે આ રોબોટિક સર્જરી કરી અને ખૂબ સેફ અને સ્મૂથ પેશન્ટનું આઉટકમ આવ્યું. પેશન્ટ ડિસ્ચાર્જ બી થઈ ગયું. અને આ જે સર્જરીની જે ટેકનોલોજી ડેવલપ થઈ છે, ટેલી સર્જરી કહેવાય, રોબોટિક સર્જરીના માધ્યમથી જે થાય છે, એ ટેકનોલોજી ભારત દેશમાં સૌ પ્રથમવાર ડેવલપ થઈ છે. એક વર્ષમાં ભારતમાં ઘણા બધા આવા સર્જરીઝ કરવામાં આવેલા છે, લગભગ 100થી વધારે. અને એના માટે જવાબદાર છે કે એસએસઆઈ મંત્રા નામનું ભારતમાં ડેવલપ થયેલું મેડ ઇન ઇન્ડિયા રોબોટ, કે જેના દ્વારા આ ટેકનોલોજી પોસિબલ છે કે જ્યાં આપણે બે જગ્યાએ જુદી જુદી જગ્યાએ સર્જન હોય ને ક્યાંક પેશન્ટ હોય અને એની આપણે સર્જરી કરી શકીએ.